ક્વેશ્ચન જોઈએ તો વાત કરે છે કે ઇમ્પિરિયલ ઓર્ગેનાઇઝેશન ઓફ મોરિયન મૌર્ય વંશ જે ચાલુ હતું એનું ઇમ્પિરિયલ ઓર્ગેનાઇઝેશન કઈ રીતે હતું એટલે કે આંતરિક સંગઠન કઈ રીતે હતું એ બધું અથવા તો મૌર્યની શાસન વ્યવસ્થા એડમિનિસ્ટ્રેશન એ બધું કઈ રીતે હતું એ આપણે જોઈએ. ધ મૌર્યન ઓર્ગેનાઇઝડ અ વેરી ઇલેબોરેટ સિસ્ટમ ઓફ એડમિનિસ્ટ્રેશન. મૌર્યની શાસન વ્યવસ્થા જે છે એ ઇલેબોરેટ હતી એટલે કે ખૂબ જ સુવ્યવસ્થિત હતી અને એની જે વ્યવસ્થા હતી એના વિશે પણ આપણને ખૂબ જ સારી જાણકારી મળે છે કારણ કે આજે અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ જે છે કૌટિલ્યએ લખેલો છે, વિષ્ણુગુપ્ત ચાણક્યએ લખેલો છે એની ઉપરથી અને બીજા મેગસ્થનીસ દ્વારા પણ જે બધા ઇન્ડિકા ને બધા ગ્રંથ લખેલા છે એની અંદરથી આપણને એની માહિતી મળે છે. કૌટિલ્ય, વિષ્ણુગુપ્ત અને ચાણક્ય ત્રણેય એક જ વ્યક્તિનું નામ છે, કૌટિલ્ય, ચાણક્ય અને વિષ્ણુગુપ્ત. વી નો અબાઉટ ધીસ ફ્રોમ એકાઉન્ટ ઓફ મેગસ્થની. મેગસ્થની જે ઇન્ડિકા લખેલી છે એ અને અર્થશાસ્ત્ર લખેલું છે જે ચાણક્ય દ્વારા એની અંદરથી આપણને આ બધી ઇન્ફોર્મેશન માહિતી જે છે એ મળે છે. ઓકે, મેગસ્થનીજ કોણ હતો? તો મેગસ્થનીજ જે છે ગ્રીક એમ્બેસેડર હતો. એમ્બેસેડર એટલે કે વિદેશી રાજદૂત. આપણે જે અત્યારે પણ મોકલીએ છીએ કે આપણા રાજદૂત જે વિદેશમાં ફરતા હોઈએ બરાબર, તો ગ્રીક એમ્બેસેડર હતો એટલે કે ગ્રીકનો રાજદૂત હતો. કોને મોકલેલો હતો? તો કે સેલ્યુકસે મોકલેલો હતો. સેલ્યુકસ કોના દરબારમાં? તો કે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં મોકલેલો હતો. બરાબર, તો અમુક વાર આવા નાના નાના ક્વેશ્ચન પણ પૂછાયેલા હોય છે અને પરીક્ષામાં આપણે ફટાફટ ટીક કરવાના હોય અથવા તો કન્ફ્યુઝન થતું હોય એના કારણે આવા સિલી અથવા ઇઝી ક્વેશ્ચન જે છે એ પણ આપણે ખોટા કરી દેતા હોઈએ છીએ. બરાબર, તો એ યાદ રાખવાનું. He lived in the Mauryan capital of Patliputra. એ ક્યાં રહેતો હતો? પાટલીપુત્રની અંદર. And wrote an account not only of the administration of the city of Patliputra બટ ઓલ્સો ઓફ ધ મોરિયન એમ્પાયર એઝ અ હોલ. એટલે કે એને પહેલા તો પાટલીપુત્રની અંદર એ રહેતો હતો એટલે પાટલીપુત્રનું એડમિનિસ્ટ્રેશન એટલે કે કેપિટલ પાટનગરનું વહીવટ કઈ રીતે થાય છે એ તો લખેલું છે, પરંતુ સાથે સાથે આખા મૌર્ય એમ્પાયરનું વહીવટ કઈ રીતે થાય છે એ પણ લખેલું છે. તમને ખ્યાલ હશે કે મૌર્ય એમ્પાયર હતું ને, મૌર્ય એમ્પાયર એની ચાર દિશામાં ચાર અલગ અલગ રાજધાની હતી, ચારેય દિશામાં અલગ અલગ રાજધાની હતી. આ ઉપરાંત ઘણા બધા એવા પણ હશે કે જેણે મૌર્ય સામ્રાજ્યની જે છે એ સોવરેનિટી સંપ્રભુતા સ્વીકારેલી હશે અને એની અંતર્ગત કાર્ય કરતા હશે. તો આ બધા વિશે એટલે કે સંપૂર્ણ મૌર્ય એમ્પાયર જે છે ને એની ઉપર એનું વહીવટ કઈ રીતે થતું હતું એ બધા ઉપર લખેલું છે. એક રીતે જોઈએ તો તે સમયનું પાકિસ્તાન એટલે કે પાકિસ્તાન તો પહેલાય નતું, આમ અફઘાનિસ્તાનના પણ ઘણા બધા વિસ્તાર અને સેન્ટ્રલ એશિયાના પણ ઘણા બધા વિસ્તાર જે છે એ મૌર્યની અંદર આવતા હતા. તો સંપૂર્ણ મૌર્યનું એડમિનિસ્ટ્રેશન વિશે લખેલું છે. બરાબર, વિધાનવાળા વાક્યમાં જો કહી દે કે મેગસ્થનીજે ખાલી પાટલીપુત્ર વિશે લખેલું છે તો એ વાત ખોટું પડી જશે કારણ કે એને આખા મૌર્ય એમ્પાયર વિશે લખેલું છે. મેગસ્થનીજ એકાઉન્ટ ડઝ નોટ સર્વાઇવ ઇન ફૂલ. મેગસ્થનીજે જે ઇન્ડિકા લખેલી હતી ને એ ઓરિજિનલ અવસ્થામાં તો હજી સુધી મળતી નથી, ઓરિજિનલ અવસ્થામાં મળતી નથી કારણ કે એ સર્વાઈવ કરી શકી નથી, પરંતુ એના અમુક અવશેષો મળે છે. અને આ મેગસ્થનીજ ઉપર તમને એવું લાગે કે આ ઇન્ડિકા મળતી નથી તો તે બધા એમ કહે છે ઇન્ડિકામાં આવું આપેલું નોલું આપેલું, તો એ કઈ રીતે? એનું પાછળનું કારણ એમ છે કે ઇન્ડિકા ઉપર કોઈ પણ પુસ્તક લખેલું હોય તો એની ઉપર અમુક પ્રકારની કમેન્ટ્રીઝ લખેલી હોય. કોમેન્ટ્રીઝનો મતલબ શું કે કોઈ માની લો કે ગાંધીજીએ એક પુસ્તક લખી, કઈ પુસ્તક? કે હિન્દ સ્વરાજ, અથવા તો ગાંધીજીએ પોતાની આત્મકથા લખી, તો એ પુસ્તક કોઈ વાંચે અને એ પુસ્તક વાંચી અને કોઈ પ્રભાવિત થાય અને એની ઉપર પોતાના વિચારો પ્રગટ કરે તો એને એક પ્રકારની કોમેન્ટ્રીઝ કહેવાય. તો ઇન્ડિકા બુક જે છે ને એ ઓરિજિનલમાં મળતી નથી, પરંતુ એની ઉપર અમુક વ્યક્તિઓએ કોમેન્ટ્રી લખેલી હોય અથવા એની ઉપર બીજા કોઈ વ્યક્તિઓએ સંદર્ભ લઈ અને કોઈ રિસર્ચ પેપર કે એવું કંઈ પબ્લિશ કરેલું હોય તો એ રીતે મળે છે, એટલે કે ઓરિજિનલમાં મળતી નથી. તો વિધાનવાળા વાક્યમાં આ પણ પૂછાઈ જાય અથવા તો અમુક વાર તો એક અલગ જ લેવલનું વિધાન આપી કે મેગસ્થનીજ ને ઇન્ડિકા જે છે એ અત્યારે આપણે જે દિલ્હીનું જે રાષ્ટ્રીય મ્યુઝિયમ જે છે, રાષ્ટ્રીય સંગ્રહાલય એમાં મૂકવામાં આવેલી છે. તો એ બધી હવામાં વાતો એ બધી ખોટી, કારણ કે ઓરિજિનલમાં તો મળતી જ નથી. બરાબર, આપણને ખબર હોવી જોઈએ. પછી જોઈએ કે ધીસ ફ્રેગમેન્ટ્સ, પરંતુ એના અમુક ફ્રેગમેન્ટ્સ અમુક ટુકડાઓ જે છે એ અલગ અલગ જગ્યાએથી કલેક્ટ કરવામાં આવેલા છે અને એની એક બુક જે છે ઇન્ડિકા એવું માનવામાં આવે છે. વિચ થ્રોઝ, તો ઇન્ડિકા ઉપરથી શું ખ્યાલ આવે છે? વેલ્યુએબલ લાઇટ્સ ઓન ધ એડમિનિસ્ટ્રેશન. એને કઈ વસ્તુ લખેલી છે? એડમિનિસ્ટ્રેશન વહીવટ ઉપર, સોસાયટી એટલે કે સમાજ ઉપર, એન્ડ ઇકોનોમી ઓફ મૌર્યન ટાઈમ. મૌર્ય સમયની જે ઇકોનોમી અર્થવ્યવસ્થા કઈ હતી એના વિશે પણ લખેલું છે. જ્યારે મેગસ્થાની જે લખેલી હતી ત્યારે તો એ એક્ઝેક્ટ એક જ બુક હતી, પરંતુ અત્યારે એ સંપૂર્ણ બુક તરીકે જીવિત રહી શકી નથી. એટલે અત્યારે એ અલગ અલગ ટુકડાઓની અંદર, ફ્રેગમેન્ટ્સની અંદર વિભાજિત થઈ ગઈ છે. અલગ અલગ જગ્યાએથી અલગ અલગ એના શું કહેવાય અવશેષો મળે છે, એવિડન્સ મળે છે અને અમુક જેને કમેન્ટ્રી લખેલી હોય બીજા ઓથરે એની એ મળે છે. ઓરિજિનલ જે બુક હતી ને એ મળતી નથી, ઓરિજિનલ બુક જે હોવી જોઈએ ને એ મળતી નથી. ઓકે,
પછી જોઈએ મેગસ્થનીઝ એકાઉન્ટ કેન બી સપ્લિમેન્ટેડ બાય અર્થશાસ્ત્ર ઓફ કૌટિલ્ય. હવે જો ઘણી બધી વાર કેવું થતું હોય કે ઘણી બધી વાર એવું થતું હોય આની પહેલા પણ આપણે જોયું હતું, આની પહેલા મેં તમને કીધું હતું કે હિસ્ટીરિયોગ્રાફીનો મતલબ શું થાય? ઇતિહાસ લેખનની અંદર મુખ્યત્વે કેવું થતું હોય કે જે કોઈ પણ વ્યક્તિ ઇતિહાસ લખે છે, જે કોઈ પણ વ્યક્તિ હિસ્ટોરી લખે છે ને, તો એના ખુદના વિચાર જે છે ને, એના ખુદના વિચાર એ ઇતિહાસ લેખનની અંદર જોવા મળતો હોય. જેમ કે કોઈ વ્યક્તિ નેશનલિસ્ટ છે, રાષ્ટ્રવાદી છે, તો એના ઇતિહાસ લેખનની અંદર રાષ્ટ્રવાદનો પ્રભાવ જે છે, પ્રભુત્વ વધુ જોવા મળે. હવે આપણે ખાલી અત્યારની જ વાત કરીએ, બરાબર? અત્યારની વાત કરીએ તો અત્યારના સમય દરમિયાન પણ આપણે જોઈએ છીએ કે માની લો કે કોઈ વ્યક્તિ જે છે એ અત્યારની જે સરકાર જે છે એનો સમર્થક છે, તો એના જે કોઈ પણ આર્ટિકલ હશે એ કેવા હશે? એ અત્યારની સરકારને જે છે એ મજબૂત બનાવે એવા હશે. જ્યારે માની લો કે કોઈ વ્યક્તિ હશે અત્યારના સમયમાં એ અત્યારની સરકારના વિરોધમાં હશે, એટલે કે બીજેપી સરકાર એના વિરોધમાં છે, તો એના વિરોધી આર્ટિકલ ને એવું બધું લખતો હશે. તો એ સમયે પણ એવું જ હતું કે હિસ્ટોરીની અંદર કેવું હોય, ઇતિહાસની અંદર, કે જે કોઈ વ્યક્તિને વિચારધારા હોય એની ઉપર આધાર રાખે. હવે સમજો કે મેગસ્થનીઝ જે છે, મેગસ્થનીઝ એ મૌર્ય દરબારની અંદર રહેતો હતો, તો કદાચ એવું બની શકે કે મેગસ્થનીઝ સારી વસ્તુ લખે. કેમ? કારણ કે મેગસ્થનીઝને રહેવાનું હતું કે મૌર્યના દરબારમાં, તો કદાચ એવું બની શકે કે મૌર્યવાળા જે છે એ મેગસ્થનીઝ ઉપર દબાણ બનાવતા હોય કે તું મારા વિશે સારું જ લખજે. અથવા તો એવું પણ બની શકે કે મેગસ્થનીઝને અમુક પ્રકારની લાલચ પણ હોય, મેગસ્થનીઝને લાલચ પણ હોય કે હું આમના વિશે જો સારું લખીશ તો મને સારી સુખ સુવિધા આપશે, મને પૈસા ને એવું બધું મળશે, ગોલ્ડ કોઈન્સ ને એવું, એટલે એવું પણ બની શકે. પરંતુ આ કેસ એટલે આવી બધી બાબતની અંદર શું થવું જોઈએ? કોઈ વ્યક્તિ લખી અને જતો રહે તો એ સાચા જોઈએ એવું જરૂરી નથી, બરાબર? હવે જેમ કે આપણે અત્યારની વાત કરીએ, અત્યારે આપણે એવું માની લઈએ, શું માની લઈએ કે અત્યારે આખી દુનિયા જે છે ને એનો નાશ થઈ જાય છે, આખી દુનિયાનો નાશ થઈ જાય છે, કંઈ બચતું જ નથી, કંઈ નથી બચતું. તો હવે અત્યારે આપણે જોઈએ તો બધા ક્લાસીસ વાળાની આપણે વાત કરીએ, બરાબર? તો બધા પોતપોતાની ક્લાસીસ હોય, જેમ કે એ ક્લાસ, બી ક્લાસ, સી ક્લાસીસ. તો બધા ક્લાસીસની અંદર તમે જોજો, બધા ક્લાસીસ વાળા પોતપોતાના ક્લાસની અંદર શું લખેલું હશે કે ભારતનું નંબર 1 ક્લાસીસ, ભારતનું નંબર 1 ક્લાસીસ, અથવા તો કોઈ પણ સ્કૂલ હશે તો કે ઇન્ટરનેશનલ સ્કૂલ, અથવા તો ભારતની નંબર 1 સ્કૂલ, 100% લાવવાવાળા 19%, આવી રીતે, બરાબર? આવી રીતે મતલબ કે બધાએ પોતપોતાની અંદર નંબર 1 લખેલું હોય છે. આવું તો તમે જોયેલું જ હશે બધા પોસ્ટરની એની અંદર, અથવા સૌથી વધુ રિઝલ્ટ આપતી શાળા. તો હવે શું થાય? માની લો કે અત્યારે તો આ બધું મનુષ્ય જે છે એનો નાશ થઈ ગયો, પરંતુ એ બધા અવશેષો જે છે એ તો એમને એમ રહેશે. હવે ભવિષ્યમાં જે નવી કોઈ પેઢી આવશે, નવી કોઈ આવશે, બરાબર? અને એ જ્યારે એ અવશેષ જોશે ત્યારે એ શું, જ્યારે પહેલો જ અવશેષ એને પ્રાપ્ત થશે, ફોર એક્ઝામ્પલ સમજો કે અમદાવાદની અંદરથી કોઈ ક્લાસીસ છે, ફોર એક્ઝામ્પલ સમજીએ કે લિબર્ટી ક્લાસીસ છે, અથવા તો વર્લ્ડ ઇન બોક્સ છે, કોઈ પણ, તો એનું કાગળ પહેલા એના હાથમાં લિબર્ટીનું આવશે, તો એ જોશે કે હા, તો એ પહેલું જ તે કાગળ એના હાથમાં આવશે, તો એ તરત જ શું વિચારશે કે હા, લિબર્ટી ક્લાસીસ તો આ તો કે સુપર કહેવાય, કે નંબર 1 કહેવાય, કે એ સમયે આખા દેશની અંદર નંબર 1 ક્લાસીસ ધરાવતા હતા, બરાબર? પરંતુ અત્યારની આપણે દ્રષ્ટિએ જોઈએ તો એવું કહી ન શકાય, કારણ કે બધા ક્લાસીસ વાળા પોતપોતાની અંદર એવું લખી શકે છે. તો એવી જ રીતે ભૂતકાળની અંદર પણ આપણે કહી શકીએ ને કે જે કોઈ પણ ડોક્યુમેન્ટ્સ આપણને મળે છે, જે કોઈ પણ દસ્તાવેજ આપણને મળે છે, એ 100% સત્ય હોય એવું કહી શકાય નહીં, એ ન કહી શકાય, ઇટ કેન નોટ બી સેડ, બરાબર? તો આની માટે શું હોવું જોઈએ? આની માટે કોઈ પણ જે ડોક્યુમેન્ટ આપણને મળેલા છે એનું સપ્લિમેન્ટ બીજું ડોક્યુમેન્ટ પણ હોવું જોઈએ, એટલે કે એવું બીજું પણ ડોક્યુમેન્ટ હોવું જોઈએ કે જેની અંદર એ જ પ્રકારની વસ્તુ હોવી જોઈએ, એટલે કે એની પૂરક તરીકે એને જે છે એ સપોર્ટ આપે, એવું કોઈ બીજું ડોક્યુમેન્ટ હોવું જોઈએ. તો મેગસ્થની જે ઇન્ડિકા લખેલી છે ને, એ ઇન્ડિકામાં એને જે જ વસ્તુ લખેલી છે ને એ જ પ્રકારની વસ્તુ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં પણ લખેલી છે. મતલબ કે બંને વસ્તુ જે છે એ શું થાય છે? સપ્લિમેન્ટ થાય છે, બંનેની અંદર એક પ્રકારની સમાનતા જોવા મળે છે, બંનેની અંદર શું થાય છે? એક પ્રકારની સમાનતા જોવા મળે છે, બરાબર? તો આવી રીતની સપ્લિમેન્ટ જે છે એ હોવી જરૂરી છે. Also, the Earthshastra was finally compiled a few centuries after Mauryan rule. હવે આ અર્થશાસ્ત્ર જે છે ને, અર્થશાસ્ત્ર એ મૌર્ય પછી લખાયેલું હતું, બરાબર? મૌર્ય પછી લખાયેલું હતું. તો તમને એવું લાગે કે મૌર્ય પછી કેમ લખાયેલું હતું? આ તો ચાણક્યએ લખેલું હતું, અને ચાણક્ય જે છે એ તો મૌર્ય સમયની અંદર જ હતો. પરંતુ હા, બરાબર, ચાણક્યએ જે છે એ અર્થશાસ્ત્ર લખેલું હતું, તો એ પણ અલગ અલગ વસ્તુઓની અંદર લખાયેલું હતું. તો એનું કમ્પાઇલેશન કરવું જરૂરી છે. કમ્પાઇલેશન ઇન ધ સેન્સ કે બધી અલગ અલગ વસ્તુ, ફ્રેગમેન્ટેશન, અલગ અલગ ટુકડામાં હોય, તો એ બધાને એક પુસ્તકની અંદર જે કરવું હોય તો એ મૌર્ય પછી થયેલું હતું, બરાબર? Some of its books contain material that provides authentic information about the Mauryan administration and economy. આ જે ચાણક્યનું અર્થશાસ્ત્ર જે છે ને એ એડમિનિસ્ટ્રેશન અને ઇકોનોમી ઉપર ખૂબ જ વ્યવસ્થિત માહિતી આપે છે અને ઓથેન્ટિક, ખૂબ જ સત્ય માહિતી આપે છે. These two sources enable us to draw a picture of administration system of Chandragupta Maurya. તો ચંદ્રગુપ્ત મૌર્યનું વ્યવસ્થા કેવી હતી એ આપણે આ બે બુકના આધારે કહી શકીએ છીએ. બે બુકમાં જે વસ્તુ મળેલી છે એના આધારે. The empire was divided into a number of provinces. પહેલા તો જોઈએ તો એમ્પાયર, સામ્રાજ્ય જે છે એ અલગ અલગ પ્રોવિન્સીસ, અલગ અલગ પ્રાંતની અંદર વહેંચાયેલું હતું, અલગ અલગ પ્રાંતની અંદર વહેંચાયેલું હતું. And each of these was placed under a prince who was a scion
ઓફ ધ રોયલ ડાયનેસ્ટી. અને દરેકે દરેક પ્રાંત જે છે, દરેકે દરેક પ્રોવિન્સ જે છે એ અલગ અલગ વ્યક્તિના નીચે મૂકવામાં આવેલું હતું. એટલે કે એનો એક રાજકુમાર જે છે એ મૂકવામાં આવતો હતો, અથવા તો એનો એક હેડ, એનો એક વડો મૂકવામાં આવતો હતો. અને આ વડો મુખ્યત્વે કોણ રહેતો હતો? એ મુખ્યત્વે રાજકુમાર રહેતો હતો, બરાબર. એટલે કે રોયલ ફેમિલીથી બિલોંગ કરતો હોય એવો રહેતો હતો, અથવા તો રોયલ ડાયનેસ્ટીથી આવતો હોય એવો રહેતો હતો, બરાબર. તો પહેલા તો અલગ અલગ પ્રોવિન્સ અને અલગ અલગ પ્રિન્સના નેજા હેઠળ મૂકવામાં આવતું હતું. The provinces were divided into still smaller units and arrangements were made for both rural and urban administration. બીજું આપણે શું કહીશું કે આ જે પ્રોવિન્સ હતા એટલે કે પ્રાંત હતા એ પ્રાંતના પણ નાના નાના ટુકડા કરી દેવામાં આવતા હતા. અને નાના નાના ટુકડા જે કરી દેવામાં આવતા હતા એ નાના નાના ટુકડા જે છે એ બે રીતે જોવા મળતા હતા. રૂરલ એન્ડ અર્બન એડમિનિસ્ટ્રેશન એટલે કે ગ્રામ્ય વિસ્તારની વ્યવસ્થા અને અર્બન એટલે કે શહેરી પ્રકારની વ્યવસ્થા જે છે એ જોવા મળતી હતી. મેગસ્થની states that numerous cities existed in India. મેગસ્થની જેવું કહે છે કે ભારતની અંદર ઘણા બધા શહેરો જોવા મળતા હતા. બટ હી કન્સિડર્ડ પાટલીપુત્ર ટુ બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એને એમ કીધું મેગસ્થની જે ઇન્ડિકામાં લખેલું છે કે ભારતની અંદર ઘણા બધા શહેરો જોવા મળતા હતા, પરંતુ એમાં સૌથી વધુ મહત્વનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ પાટલીપુત્ર હતું, કારણ કે એ કેપિટલ હતું. અને બીજો પ્રશ્ન એ થાય છે કે આ જે મેગસ્થાની જે છે ને એ પાટલીપુત્રને પાલીબોત્રા કહે છે, પાલીબોત્રા, બરાબર. આ પ્રશ્ન એકવાર યુપીએસસીમાં પૂછાઈ ગયો છે કે મેગસ્થાની જે પાટલીપુત્ર માટે કયો શબ્દ વાપરેલો છે, તો એ પાલીબોત્રા વાપરેલો છે, પાલીબોત્રા. ધ ગ્રીક ટર્મ મીન્સ, પાલીબોત્રાનો મતલબ શું થાય? પાલીબોત્રાનો આપણે જોયું કે આ જે મેગસ્થાની એ ગ્રીસમાંથી આવેલો હતો. તો ગ્રીક ભાષાની અંદર પાલીબોત્રાનો મતલબ થાય ગેટ્સ, ઘણા બધા દરવાજાઓ, ઘણા બધા દરવાજાઓ, અ સિટી વિથ ગેટ્સ, બરાબર. પાલીબોત્રાનો મતલબ શું થાય? અ સિટી વિથ ગેટ્સ, એટલે કે ઘણા બધા દરવાજાઓ ધરાવતું શહેર અથવા તો દરવાજાઓ ધરાવતું શહેર. હવે મેગસ્થાની રહેતો હતો ક્યાં? પાટલીપુત્રની અંદર. એ પાટલીપુત્રની અંદર જ્યાં રહેતો હતો તો પાટલીપુત્રની અંદર ઘણા બધા દરવાજા હતા, ઘણા બધા એટલે કેટલા? 64 જેટલા દરવાજા હતા, 64 જેટલા દરવાજા. એટલે મેગસ્થની જે ઇન્ડિકાની અંદર પાટલીપુત્રને પાલીબુત્રા કહેલું છે. એટલે કે પાલીબુત્ર એ એવું શહેર છે કે જે ઘણા બધા દરવાજા ધરાવે છે, દરવાજા વાળું શહેર, બરાબર. તો આ પ્રશ્ન પણ તમે યાદ રાખજો. અકોર્ડિંગ ટુ હિમ પાટલીપુત્ર વોઝ બાઉન્ડેડ બાય અ ડીપ ડીચ. પાટલીપુત્ર જે છે એ ડીપ ડીચની અંદર આવેલું હતું. ડીપ એટલે કે ઊંડો, ડીચ એટલે કે ખાડો, ઊંડાણપૂર્વક ખાડાની અંદર આવેલું હતું. ખાડામાં કેમ આવેલું હતું? કારણ કે આજુબાજુ ઊંચી દિવાલો હોય તો સંરક્ષણ મળી રહે, દુશ્મન કોઈ એટેક કરે ને એ બધા ઉપરથી સંરક્ષણ મળી રહે એટલી માટે. તો આ કીવર્ડ યાદ રાખી લો, ડીપ ડીચ એટલે કે ખૂબ જ ઊંડાણપૂર્વક ખાડામાં આવેલું હતું. એન્ડ અ વુડન વોલ, અને ઘણી બધી લાકડાની દિવાલો જે છે અહીંયા જોવા મળતી હતી. આની પહેલા મેં તમને સમજાવેલું હતું કે આજુબાજુમાં આ જે પાટલીપુત્ર જે છે, મગધ જે છે, આજુબાજુમાં જંગલો ને એ બધું જોવા મળતું હતું, ફર્ટાઇલ એરિયા હતો. એટલે આના વૃક્ષોમાંથી લાકડું જે છે, વુડ આર્કિટેક્ચર એ ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળતું હતું. અને તો ડીપ ડીચ અને વુડન વોલ જે છે, લાકડાની દિવાલો જોવા મળતી હતી. ક્રાઉન્ડ વિથ 570 જેટલા ટાવર જે છે જોવા મળતા હતા, એટલે કે સ્તંભ જોવા મળતા હતા. આખું પાટલીપુત્ર જે છે ને એ એક રીતે ડીપ ડીચ નીચાણવાળામાં આવેલું હતું. એક પ્રકારના ઘણા બધા સ્તંભ લગાવેલા હતા, લાકડાના સ્તંભ લગાવેલા હતા, વુડન વોલ આવેલા હતા, અને 64 જેટલા દરવાજા આવેલા હતા. આ બધી વસ્તુ ક્યાં આપેલી છે? આ જે ઇન્ડિકાની અંદર આપેલી છે, બરાબર. આ બધી વસ્તુ આપણે શું જોયું? ઇન્ડિકાની અંદર આપેલી છે. હવે કૌટિલ્યએ શું કીધેલું છે? તો આપણે જોઈએ કૌટિલ્ય, ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ મેન્ટેન્ડ અબાઉટ 2 ડઝન ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ. એટલે કે કેન્દ્ર સરકાર જે છે એ રાજ્યની અંદર 12 થી વધુ ડિપાર્ટમેન્ટ, 12 થી જેટલા વધુ વિભાગો આવેલા હતા, 12 થી વધુ વિભાગો આવેલા હતા. which controlled social and economic activity at least in the areas that were proximity to the capital. આ 12 થી વધુ વિભાગો શું કરતા હતા? તો એ સોશિયલ એટલે કે સામાજિક અને ઇકોનોમિક આર્થિક પ્રવૃત્તિઓ જે છે એની ઉપર ધ્યાન આપતા હતા. કેપિટલની આજુબાજુમાં, પ્રોક્સિમિટી એટલે કે નજીકતા, એની નજીકમાં આવેલી જે બધા વિસ્તારો હોય આર્થિક અને સામાજિક વિભાગો ઉપર ધ્યાન આપતા હતા. ધ મોસ્ટ સ્ટ્રાઇકિંગ ફીચર ઓફ ચંદ્રગુપ્ત એડમિનિસ્ટ્રેશન વોઝ ઇટ્સ મેન્ટેનન્સ ઓફ હ્યુજ આર્મી. ચંદ્રગુપ્તની જે વ્યવસ્થા જે છે, ચંદ્રગુપ્તની શાસન વ્યવસ્થા, એનું જો સૌથી મહત્વનું કોઈ પાસું હોય તો એ કયું હતું? મેન્ટેનન્સ ઓફ હ્યુજ આર્મી. હ્યુજ આર્મીનું મેન્ટેન કરવું. તમને એવું લાગે કે એટલે કેમ? હવે એક વસ્તુ સમજો કે મોટી આર્મી રાખવી હોય, મોટી આર્મી, તો આર્મીના જે સૈનિકો જે છે, આર્મીના જે વ્યક્તિઓ જે છે એ બધાને પગાર આપવો પડશે. પગાર આપવા માટે પૈસા જોશે, પહેલી વસ્તુ. બીજું, આ બધા આર્મી જે છે એના મેન્ટેનન્સ માટે શું કરવું પડશે? તો એના મેન્ટેનન્સ માટે જે છે, એના મેન્ટેનન્સ માટે બીજું શું કરવું પડશે? પહેલું તો એને પગાર આપવો પડશે. એમના ખાવા પીવાની વ્યવસ્થા પણ કરવી પડશે. તો ખાવા પીવાની વ્યવસ્થા માટે એગ્રીકલ્ચરની અંદર જે છે એ વધુ મજબૂત હોવા જરૂરી છે. બીજું શું જરૂર પડશે? કે આ બધા આર્મી છે તો આર્મીને વેપન, હથિયારો ને એ બધું પણ આપવું પડશે, ટૂલ્સ ને એવું બધું પણ આપવું પડશે. તો એ બધું પણ જાળવવું પડશે. તો એ સમયે આટલી મોટી આર્મી જે છે ને, આર્મી એ મેન્ટેન કરવી એ બહુ મોટી વસ્તુ હતી. તમે સમજો કે ઇતિહાસની અંદર બહુ ઓછા એવા રાજા થઈ ગયા છે, બહુ ઓછા એવા રાજા થઈ ગયા છે કે જેણે બહુ મોટી આર્મી રાખેલી છે, બહુ મોટી આર્મી રાખેલી છે. કારણ કે બહુ મોટી આર્મી રાખીએ તો શું થાય? આર્મી ઉપર તે ઘણો બધો ખર્ચો થઈ જાય. અત્યારના સમયની અંદર પણ આપણે જોઈએ, અત્યારના સમયની અંદર પણ જોઈએ તો આપણે આર્મી ઉપર એટલો બધો ખર્ચ કરતા નથી. આર્મી ઉપર ઘણી બધી વાર ઘણા બધા રિપોર્ટ, ઘણી બધી કમિટી, ઘણી બધી સમિતિએ એવું કીધેલું છે કે આર્મી ઉપરનો જે ખર્ચ જે છે ને, એક્સપેન્ડિચર એ વધારવો જોઈએ. પરંતુ ભારતની અંદર જો કે આર્મી ઉપર ખર્ચ વધારે ને તો પણ મોટા ભાગનો ખર્ચ જે છે એ સેલરી અને પેન્શનની અંદર જ જતો રહે છે. આર્મીના એડવાન્સમેન્ટની અંદર એટલે કે વેપન, હથિયારોની અંદર ને એ બધાની અંદર જતું નથી, બરાબર. તો આર્મીને મેન્ટેન કરવીને એ બહુ મોટી વસ્તુ છે. અને બીજું એ સમજો કે કદાચ આર્મીને મેન્ટેન કરી પણ નાખી તો એનાથી કઈ
એનાથી કઈ દેશનું ભલું થવાનું નથી. હા બરાબર, સાચી વાત કે દેશનું સંરક્ષણ થશે, સંરક્ષણ, પરંતુ દેશની અંદર કઈ ઇનોવેશન આવશે નહીં, કઈ વેલફેરની સ્કીમ ને એવું બધું લોન્ચ નહીં કરી શકે. જે લોકોનું જે જીવન સ્તર, લાઈફસ્ટાઈલ, જે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જે છે, જીવન ધોરણ, એ કઈ ઊંચું આવશે નહીં. બરાબર, તો આ બધી વસ્તુ સમજવાની છે. ખ્યાલ આવ્યો આટલી વસ્તુ? હવે આગળ પણ હું તમને કહી દઈશ કે મૌર્યનું એડમિનિસ્ટ્રેશન જે છે એ શું હતું. અત્યારે ખાલી આપણે મૌર્યનું એડમિનિસ્ટ્રેશન શું હતું એની ખાલી ઉપરથી એક ઝલક જોઈ, ઉપરથી એક ઝલક જોઈ, બરાબર, ડિટેલમાં જોયું નથી. પરંતુ અહીંયા તમારે શું યાદ રાખવાનું? હા, ઘણી બધી વાર મેન્સ ની અંદર પ્રશ્ન પૂછાતો હોય કે આ ફલાણાનું એડમિનિસ્ટ્રેશન લખો ને ઓલાનું એડમિનિસ્ટ્રેશન લખો, જેમ કે મૌર્ય એડમિનિસ્ટ્રેશન લખો, પલ્લવ એડમિનિસ્ટ્રેશન લખો, ગુપ્તા એડમિનિસ્ટ્રેશન લખો. તો બધા એડમિનિસ્ટ્રેશન ની અંદર તમે એક વસ્તુ સમજો, આની અંદર આપણે જે વસ્તુ જોઈને આ જ બધા પોઈન્ટનો આપણે બધી જગ્યાએ ઉપયોગ કરી શકીએ. જેમ કે આની અંદર આપણે એક પોઈન્ટ જોયો. શું પોઈન્ટ જોયો? કે એક આખું રાજ્ય જે છે ને એ અલગ અલગ પ્રોવિન્સની અંદર વિભાજિત કરવામાં આવતું હતું. તો આ વસ્તુ તમે બધાની અંદર લખી શકો, કારણ કે બધાય પ્રોવિન્સની અંદર વિભાજિત કરેલું જ હતું. બીજું તમે શું લખો કે પ્રોવિન્સ જે છે એને સ્મોલર વિલેજીસની અંદર, અલગ નાના નાના ટુકડાની અંદર વિભાજિત, હા એ પણ લખી શકો. તો એ પણ બધામાં જોવા મળતું. બીજું એ લખી શકો કે ગ્રામ્ય અને શહેર, રૂરલ એન્ડ અર્બન, બે અલગ અલગ પ્રકારના ડિપાર્ટમેન્ટ જોવા મળતા હતા. તો એ પણ તમે જે છે એ લખી શકો, કારણ કે એ પણ બધામાં જોવા મળતું હતું. બીજું તમે એક એ લખી શકો, અથવા તો અત્યારની જે વ્યવસ્થા જે છે આપણી ત્રિસ્તરીય વ્યવસ્થા, કઈ તો કે કેન્દ્ર સરકાર, એની નીચે રાજ્ય સરકાર અને એની નીચે પંચાયતી રાજ એટલે કે ગામડા. તો એ જ પ્રકારની વસ્તુ મોટા ભાગના જે ડાયનેસ્ટી જે છે, મોટા ભાગની ડાયનેસ્ટી એની અંદર જોવા મળતી હતી. તો એ પણ તમે લખી શકો કે આજની જેમ જ ત્રિસ્તરીય વ્યવસ્થા જોવા મળતી હતી. ત્રિસ્તરીય એટલે કે કેન્દ્રીય વ્યવસ્થા, રાજ્ય એટલે કે રાજ્યની અંદર આપણે એ સમય કયો પ્રોવિન્સ એટલે કે પ્રાંતીય વ્યવસ્થા, પ્રોવિન્શિયલ એડમિનિસ્ટ્રેશન અને જે રૂરલ અને અર્બન એ જોવા મળતી હતી. બરાબર. બીજી વસ્તુ જોઈએ, બીજી વસ્તુ તમે એ લખી શકો, શું લખી શકો કે રાજા, કિંગ જે છે ને રાજા, એ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર ત્રણેયનો વડો હતો. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, તો એ તો રહેવાનું છે, કારણ કે પ્રાચીન સમયની અંદર તો રાજાશાહી જ હતી. તો રાજા ત્રણેયનો વડો રહેતો જ તો, રાજા જે છે ત્રણેયનો વડો રહેતો જ તો. પછી બીજું એ લખી શકો કે રાજાને જે છે એ સલાહ આપવા માટે મંત્રીમંડળ નથી લખેલું. હું તમને એક ફર્મો આપું છું, એવું નથી આપેલું. હું તમને એ કહું છું, એવું આ બુકની અંદર ક્યાંય નથી લખેલું. હું તમને કહું છું કે કોઈ પ્રકારનો ક્વેશ્ચન પૂછાય મેન્સ ની અંદર તો તમે કઈ રીતે લખી શકો. હું તમને એક પ્રકારનું એવી બેઝિક વસ્તુ કહું છું કે જે તમે કોઈ પણ ક્વેશ્ચન પૂછે, એડમિનિસ્ટ્રેશન ઉપર કોઈ પણ ક્વેશ્ચન પૂછે, ફોર એક્ઝામ્પલ માની લો કે તમને કઈ આવડતું જ નથી, તો તમે શું લખી શકો. કારણ કે આ અમુક વસ્તુ જે છે એ બધાની અંદર કોમન રહેશે. બધાની અંદર શું રહેશે? કોમન રહેશે. બરાબર. તો આપણે શું જોયું કે રાજા જે છે કિંગ, લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરી, ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર બધાનો વડો રહેતો હતો. બરાબર. પછી દરેક બાબતોની અંદર રાજાનો નિર્ણય જે છે એ અંતિમ ગણવામાં આવતો હતો. બરાબર. કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, સલાહ માટે જે છે, સલાહ માટે મંત્રીમંડળ રાખવામાં આવતું હતું, પરંતુ અંતિમ નિર્ણય તો કોનો રહેતો હતો? તો કે રાજાનો રહેતો હતો. અત્યારે આપણે જોઈએ કે ન્યાય કરવાનું અંતિમ કાર્ય કોનું છે? તો કે સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટ આપણી સર્વોચ્ચ અદાલત છે. તો એ સમયે ન્યાયનું અંતિમ કાર્ય કોનું હતું? તો ન્યાય માટેનો અંતિમ ફેસલો જે છે એ રાજા દ્વારા આપવામાં આવતો. બરાબર. તો આ બધી વસ્તુ પણ લખી શકો. અત્યારની આર્મી ને એ બધું, તો અમુક પોઈન્ટ મેં તમને એવા પોઈન્ટ કીધા કે જે તમે ક્વેશ્ચન કોઈ પણ હોય, પરંતુ તમે કઈ રીતે એને ફ્રેમ કરી શકો. બરાબર. ઓકે, તો હવે આપણે ક્વેશ્ચન જોઈએ કે ક્વેશ્ચન શું કહે છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ઓર આર ઇનકરેક્ટ. ઇનકરેક્ટ મોસ્ટ ટાઈમ એ ચેક કરવાનું કે કરેક્ટ પૂછેલું કે ઇનકરેક્ટ, ખોટું પૂછેલું છે. પેલું શું કહે છે કે અર્થશાસ્ત્ર વોઝ ફાઇનલી કમ્પાઇલ્ડ ડ્યુરિંગ ચંદ્રગુપ્તા શ્રેય. અર્થશાસ્ત્ર જે છે એનું કમ્પાઇલેશન એટલે કે એ ભેગું ક્યારે થયેલું હતું? તો ચંદ્રગુપ્તના સમયગાળાની અંદર. તો વિધાન ખોટું છે. આપણે પહેલા જોયું કે અર્થશાસ્ત્રનું કમ્પાઇલેશન જે છે ને એ તો મૌર્ય ડાયનેસ્ટી પછી થયું હતું, એટલે કે મૌર્ય યુગ પછી થયેલું હતું. મૌર્ય યુગ પછી. પહેલું વિધાન ખોટું છે. બીજું, પાલીબોત્રા વોઝ અ ટર્મ યુઝડ ફોર અ વુડન વોલ ઇન ધ મૌર્યન એજ. મૌર્યના સમયગાળા દરમિયાન વુડન વોલ, લાકડાની દિવાલ માટે શબ્દ વપરાયેલો છે. વિધાન ખોટું છે, કારણ કે પાલીબોત્રા શબ્દ જે છે એ સિટી વિથ ગેટ્સ એટલે કે દરવાજા વાળા શહેર તરીકે. તો બંને વિધાન ખોટા છે. તો આન્સર શું આવશે? સી આવશે. કેમ? કારણ કે આને ખોટું જ પૂછેલું છે એટલે. ઓકે.